તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું નિધન થતાં તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 74 દિવસથી સારવાર લઈ રહેલા અમ્માએ મોડી રાત્રે 11:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 22 સપ્ટેમ્બરથી તાવ અને ડાયરિયાની ફરિયાદ સાથે જયલલિતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 68 વર્ષની ઉંમરે એપોલો હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. એઆઈએડીએમકેની બેઠક બાદ એપોલો હોસ્પિટલે અમ્માના નિધનની પુષ્ટિ કરી હતી. અમ્માના મોતને લઈને તેમના સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. સેંકડો સમર્થકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. ચેન્નઈમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. 3 દિવસ શાળા કોલેજો પણ બંધ રહેશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ અમ્માના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે મુખ્યમંત્રીના નિધન પર શોક સંદેશ વ્યક્ત કર્યો. જયલલિતાના ઉત્તરાધિકારી તરીકે પનીરસેલ્વમની પસંદગી કરવામાં આવી અને મોડી રાત્રે 1:15 કલાકે રાજભવનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. અમ્માના નશ્વર દેહને મોડી રાત્રે એપોલો હોસ્પિટલથી પીઓએસ ગાર્ડન ખાતે લઈ જવામાં આવ્યા. રાજાજી હોલમાં તેમના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સોમવારની રાત્રે દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ છેલ્લા 75 દિવસથી એપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ હંમેશા ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ રહેલા લોકોની ભલાઈ માટે વિચારતા હતા. તે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તો આ તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આપણે એક મહાન નેતાને ખોઈ દીધા છે. તમિલનાડુના સીએમ જયલલિતાએ એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. નિધન અંગે એપોલો હોસ્પિટલે પુષ્ટિ પણ કરી હતી. જયલલિતા લોકોનો ખાસ કરીને અમ્મા તરીકે પ્રદેશમાં પ્રચલિત બન્યા હતા, ઉપનામથી પ્રચલિત બન્યા હતા. અમ્માની વિદાયના સમાચાર મળતા જ અમ્માના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. તમિલનાડુમાં અમ્માના સમર્થકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. જાણે અમ્માના સમર્થકોને એક પ્રકારનો આંચકો જ લાગ્યો છે. તમિલનાડુના લોકો સહિત અમ્માના દેશભરના જે સમર્થકો છે તેઓ પણ હાલ શોકમગ્ન બન્યા છે. જયલલિતાનું નિધન થતા તમિલનાડુની કમાન જયલલિતાના વફાદાર એવા પનીરસેલ્વમને સોંપવામાં આવી. અમ્માના અવસાનની જાહેરાત બાદ તત્કાલ પનીરસેલ્વમે મુખ્યમંત્રીના શપથ લીધા હતા. જ્યારે પનીરસેલ્વમ સીએમ પદ માટે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જયલલિતાની તસવીર પોતાની પાસે રાખી હતી.